સૌ ગ્રામવાસીઓને આજના એક મહત્વપૂર્ણ દિવસે શુભકામનાઓ પાઠવવા માટે હું આપની વચ્ચે આવ્યો છું। સામાન્ય રીતે જેમ કુટુંબની અંદર કોઈ સારો પ્રસંગ આવવાનો હોય અને એની તૈયારીઓ ચાલતી હોય છે, આનંદ ઉત્સવનો માહોલ હોય છે, એવી જ રીતે ગયા 10 વર્ષથી ગુજરાતમાં જ્યારે શાળાઓ ખુલવાની હોય ત્યારે, નવી ભરતી થવાની હોય ત્યારે રાજ્ય સરકાર જાણે પોતાના કુટુંબમાં કોઈ એક અનેરો અવસર આવ્યો હોય, એક આનંદદાયક ઘટના ઘટવાની હોય, એવા ઉમંગ અને ઉત્સાહ સાથે આ અવસરને ઉજવે છે। જેમ કુટુંબની અંદર કોઈ પ્રસંગ એક નવો ઉત્સાહ અને ઉમંગ લઈ આવે છે, એમ રાજ્યને માટે પણ શાળા પ્રવેશ એક અતકેરો ઉત્સવ છે। કારણ આજના દિવસે જે નાના નાના ભૂલકાઓ પોતાના ઘરનું પગથિયું ઓળંગીને શાળાના પગથિયામાં પ્રવેશ કરે છે ત્યારે એ સમાજ યાત્રાની એની શરૂઆત કરે છે। આપણા ગુજરાતની આવતીકાલ કેવી હશે, જેમ કહે છે ને પુત્રના લક્ષણ પારણામાં। 10 વર્ષ પછી ગુજરાત કેવું હશે, 15 વર્ષ પછી ગુજરાત કેવું હશે, એ નક્કી શેનાથી થશે? આ વર્ષે શાળાએ જનારા બાળકો કેટલા શાળાએ ગયા। અગર જો શાળાએ જનારી ઉંમરના બધા જ બાળકો શાળાએ જાય અને કોઈ વચ્ચે પાછા 2-5 છોકરાઓ ગયા વર્ષે ઉઠી ગયા હોય, એના આગલા વર્ષે ઉઠી ગયા હોય, જરા ઉંમર 2-3 વર્ષ વધી ગઈ હોય, એવા પણ પાછા ઉમેરાય તો સમજવાનું કે આપણે 15 વર્ષ પછીનું ગુજરાત કેવું હશે એનો પાયો આજે નાખી દીધો। એટલે એક અર્થમાં આજે આપ સૌ મારી સામે બેઠા છો, આપના નાના નાના ભૂલકાઓને લઈને નિશાળમાં મૂકવા આવ્યા છો। બાળક રડતું હશે પણ એને જોડે લઈને આવ્યા હશો। મા બાપને અનેક કામ હશે, બધા કામ છોડીને આવ્યા હશો। શાના માટે? કારણ કે આપને પણ આપણું બાળક નિશાળે જાય એનો એક આનંદ, અને આનંદમાં આપ ભાગીદાર બનો। તમને બધાને ખબર છે, તમે નાના હતા ત્યારે તમને કોઈ નિશાળે મૂકવાય નહીં આવ્યું હોય। માએ કીધું ભાઈ આ પડોશી જાય લેતા જાઓ, મારો છોકરો જો ભણતો હોય ભણાવજો। આજે રાજ્યના મુખ્યમંત્રીથી માંડીને આખી સરકાર આપનું બાળક ભણે, આપનું બાળક નિશાળે જાય એના માટે ગામો ગામ જઈને એક ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ એને વધારવાનું કામ કરી રહ્યું છે। ભાઈઓ બહેનો, શિક્ષણ વગર જીવનમાં સુખ સંભવ જ નથી। જો તમારી સુખની કામના હોય, સુખી થવાની ઈચ્છા હોય, તો આજુબાજુ વલખા મારવાની જરૂર નથી। માત્ર આવનારી પેઢીને શિક્ષિત કરવા માટે આજથી શરૂઆત કરો। તમારા ગામમાં કોઈ બાળક મોટું થઈને કોલેજમાં ગયું હશે, ડોક્ટર થયું હશે, વકીલ થયો હશે, એન્જિનિયર થયો હશે, અને આજે જ્યારે ગામમાં આવતો હશે તો ગામ આખું છાતી કાઢીને એનું ગૌરવ કરતું હશે। 2 દાડા ગામમાં રહે તો દરેક ઘરે ને ચા પીવા બોલાવતા, ભાઈ આવજે ને, તું આવ્યો છો તો બહુ દાડે આવ્યો છો, આવજે ને ભાઈ। કેમ? તમારા ગામમાંથી એક બાળક જો ડોક્ટર થયું હોય, વકીલ થયું હોય, એન્જિનિયર થયું હોય તો આખું ગામ એ જ્યારે ગામડે આવે ત્યારે ગામ કેટલું આનંદ વ્યક્ત, બધા ઓળખાણ કરે, ભાઈ અમારા ગામના ફલાણા ભાઈ છે ડોક્ટર છે, ફલાણા ભાઈ છે એન્જિનિયર છે। પણ આ બધું આજે તમને જે ડોક્ટર દેખાય છે, એન્જિનિયર દેખાય છે, ને ગામ ગૌરવ કરે છે, એની શરૂઆત ક્યાંથી થઈ હશે? એ બાળક જ્યારે સાવ નાનું ભૂલકું હશે અને કોક શિક્ષકે એનામાં રસ લીધો હશે, કોક મા બાપે એનામાં કાળજી લીધી હશે, એ રડતું હશે તો એને નિશાળે મૂકવા ગયા હશે,
અને એમાંથી આજે ડોક્ટર બન્યો, વકીલ બન્યો અને એમાંથી એક ગામનું ગૌરવ બન્યો. ભાઈઓ બહેનો, એ ડોક્ટર થાય, વકીલ થાય ત્યારે તો આનંદ 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 થઈ જાય, પણ શરૂઆત ક્યાંથી થાય છે એના તરફ જો ધ્યાન કેન્દ્રિત કરીએ તો પછી બધાનું ભાગ્ય બદલાશે. પછી ગામમાં એકય આગળ વધશે એવું નહીં, ગામ આખું આગળ વધશે. ભાઈઓ બહેનો, આ સરકાર શું નથી કરતી આપણા માટે? આપનું બાળક ભણે એના માટે ડગલે ને પગલે આ સરકાર એની જોડે હોય છે. ન તમારે કાણી પાઈનો ખર્ચો છે, ન યુનિફોર્મનો ખર્ચો છે. અરે જમવાનું પણ સરકારમાંથી આવે. શિક્ષકો, શાળાઓ, ઓરડાઓ. આજે તમે છાપામાં જાહેરાત વાંચી હશે આજના કાર્યક્રમની. મારી બધા નાગરિકોને વિનંતી, આખી જાહેરાત બરાબર વાંચી જજો. આ 10 જ વર્ષમાં આપણે શું નથી કર્યું? અને હું તો કહું કે આ શાળામાં જાહેરાત છે ને, દરેક શાળામાં બધા લટકાવીએ આપણે કે શિક્ષણની બાબતમાં કેટલી મોટી પ્રગતિ થઈ છે. છાપાનું આખું કટિંગ કરીને લટકાવી દઈએ. લોકો આવે, જુએ, વાંચે કે કેટલું બધું કામ થઈ રહ્યું છે. આટલા બધા અરબો ખરબો રૂપિયા કોના માટે ખર્ચાઈ રહ્યા છે? આપનું બાળક ભણે એના માટે. તમને ઓછાને ખબર હશે, આ સરકારે આજે તમારું બાળક જ્યારે નિશાળમાં દાખલ થયું ને, એની સાથે જ આ સરકારે એનો વીમો ઉતરાવી દીધો. તમારા બાળકને કંઈ પણ થાય તો એની ચિંતા કરવાનો વીમો આજે જ ઉતારી દીધો સરકારે. હવે તમારા બાળકને વીમાનું રક્ષણ મળી ગયું. આપે કોઈ વિચાર કર્યો તો? થોડાક જ દિવસોમાં સરકાર તરફથી ડોક્ટરોના ધાડે ધાડા નિશાળોમાં પહોંચશે અને જઈને એકે એક બાળકનું શાળામાં જઈને આરોગ્યનું પરીક્ષણ કરશે. તમને ખબર નહીં હોય, કદાચ તમારા બાળકને કોઈ ગંભીર માંદગી હોય, આ સરકાર શોધી કાઢશે અને શોધીને ખાલી તમને માહિતી આપશે એવું નહીં. રાજ્યના મુખ્યમંત્રીના ફંડમાંથી એનું ગંભીરમાં ગંભીર ઓપરેશન કરાવવાનું હશે તો પણ આ સરકાર કરશે. પણ જો બાળક તમારું નિશાળમાં દાખલ ન કરો તો, તમે બાળકને ભણાવવાની ચિંતા જ ન કરો તો સરકારની યોજનાઓ એમને એમ ઘેરની ઘેર રહી જાય. તેથી ભાઈઓ બહેનો, આપણે ચિંતા કરવી છે. મારે આજે આ શાળા પ્રવેશોત્સવ વખતે મારે મારા રાજ્યના સરકારના નાના મોટા સૌ અધિકારીઓને પણ નવાજવા છે, અભિનંદન આપવા છે. અને માત્ર શિક્ષણ વિભાગના નહીં, સમગ્ર સરકારના અધિકારીઓને. હમણાં જ્યારે હું સદભાવના મિશનના કાર્યક્રમ કરતો હતો ત્યારે હું જિલ્લે જિલ્લે રાત્રે સરકારી અધિકારીઓ સાથે પણ નિરાંતે વાતો કરતો હતો. અને એક વાત મને એટલો બધો સંતોષ આપ્યો, આ રાજ્યના દરેક સ્તરના અધિકારીઓએ જે એમની સરકારી નોકરીનો ભાગ નથી, જેનો એમને કોઈ પગાર મળવાનો નથી, જેનો કોઈ હિસાબ પૂછવાનો નથી, ન કરે તો કોઈ ખોટું લગાડવાનું નથી, તેમ છતાંય એક કામ એમણે માથે લીધું છે. મોટા ભાગના સરકારના અધિકારીઓએ આંગણવાડીઓ દત્તક લીધી છે અને જાતે આંગણવાડીમાં કુપોષણમાંથી મુક્તિ કેમ મળે, એ બાળકો સ્વસ્થ કેમ બને, એમનું વજન કેમ વધે, એના માટે જેમ આપણે આપણા પોતાના સંતાનની ચિંતા કરીએ એમ મારી સરકારના અનેક અધિકારીઓ આ જવાબદારી પોતે નિભાવી રહ્યા છે. ફોટા રાખે છે, પોતાના બાળકના ફોટા પોતાના મોબાઈલમાં ના હોય, પણ આંગણવાડીના બાળકના ફોટા એમની મોબાઈલમાં છે. અને એના કુપોષણને એના જે કંઈ નાસ્તા પાણી બધું કરાવતા કરાવતા 3 મહિને 6 મહિને એના ચહેરામાં આનંદ આવ્યો તો એનો ફોટો મૂકીને બતાવે છે, જુઓ પહેલા મેં આ બાળક આવું હતું, મેં આટલી કાળજી લીધી, હવે આ બાળક હસતું થઈ ગયું છે. ભાઈઓ, આપ કલ્પના કરી છે કોઈ સરકાર આખે આટલી સંવેદનશીલ હોય? આપણે વિચાર કર્યો છે કે સરકારી બાબુઓ સમાજ માટે આટલી બધી ચિંતા કરતા હોય? ભાઈઓ બહેનો, આજે ગુજરાતનું ભાગ્ય છે કે ગુજરાતના વહીવટી તંત્રની અંદર આવા સંવેદનશીલ સેવા કરનાર અધિકારીઓની મોટી ફોજ ઊભી થઈ છે. આનો આપણે લાભ લઈએ. આવા લાખો સમાજ માટે જીવનારા અધિકારીઓ નહીં મળે. સરકારો તો પહેલા પણ હતી, પણ સમાજ માટે મરવા જીવવાની ચિંતા કરનાર ક્યાં હતા? આજે મળ્યા છે. એક એવો અવસર આવ્યો છે આપણને, એ અવસરનો આપણે લાભ લેવો છે.
ઘણીવાર ગામના લોકોને મંદિરનો કોઈ કાર્યક્રમ હોય તો આમ આખું ગામ ભેગું થઈ જાય, મહિના સુધી દોડા દોડ કરે, ઘરના ખર્ચે કરે, પણ શાળા માટે શોધ્યા કોઈ જડે નહીં. ભાઈ, જેટલું મંદિરનું મહત્વ છે ને ગામમાં, એટલું જ મહત્વ શાળાનું પણ છે. અરે શાળા હશે, ઉત્તમ શાળા હશે તો તમારા ઘેર ઘેર જીવતા જાગતા બાળકો ઈશ્વરનું રૂપ બનીને આખા સમાજને માટે કલ્યાણકારી કામ કરશે. એ શાળા માટે ઉદાસીનતા શું કરવા? ગામના લોકો અવારનવાર શાળા સાથે કેમ ન જોડાય? આપણે ગામો ગામ સમિતિઓ બનાવી છે. એ સમિતિઓ કાગળ પર ન હોવી જોઈએ, એ સમિતિઓ સક્રિય હોવી જોઈએ, અને સક્રિય સમિતિઓ હશે તો પરિણામ આવશે. મારે મારા પ્રાથમિક શાળાના સૌ આચાર્યો શિક્ષકોને પણ અભિનંદન આપવા છે. આપણે 3 વર્ષ પહેલા ગુણોત્સવ શરૂ કર્યો અને શિક્ષકોને પોતાને આપણે કહ્યું કે ભાઈ તમે નક્કી કરો તમારી શાળાના બાળકોની જે ભણતરની સ્થિતિ છે એમાં A ગ્રેડના કેટલા છે, B ગ્રેડ કેવું છે, C ગ્રેડ શું છે, D છે, E છે, F છે. એમને આપણે પોતાની શાળાનું મૂલ્યાંકન કરવાનું કહ્યું. અને મારે આ વાતને ગર્વ સાથે કહેવું છે કે મારા ગુજરાતની પ્રાથમિક શાળાના બધા શિક્ષકોએ પોતે જાતે મૂલ્યાંકન કરવાનું હતું, તેમ છતાં પણ જરા પણ જૂઠું ન કર્યું, ખોટું ન કર્યું. અગર એમની શાળા E ગ્રેડ જેવી લાગતી હતી તો એમણે E ગ્રેડ પોતે જ આપ્યો. F ગ્રેડ લાગતી હતી તો F આપ્યો. કોઈ એવા મોહમાં ના આવ્યા કે કોણ જોવા આવવાનું છે, ચલો ને આપણે A ગ્રેડ આપી દે. ના, આ સત્યનો સ્વીકાર કરવાનું સામર્થ્ય જે રાજ્યના શિક્ષકો પાસે હોય ને, એ રાજ્યનું ભવિષ્ય ઉજ્જવળ હોય એવો મારો ભરોસો છે. ચિંતા થાય કે ભાઈ આમાં હજુ વધારો કરવાનું છે, સારું કરવાનું, ચિંતા થાય, પણ એ ચિંતા ઓછી એટલા માટે થાય છે કે ભરોસો પડે છે કે મારા શિક્ષકો ખોટું શું છે જાણે છે, સારું થાય એની ચિંતા કરવી છે, એમનામાં સમાજ માટે સંવેદના પડી છે. ભાઈઓ બહેનો, લાખો શિક્ષકોને આવી ફોજ હોય જેમને એક એક બાળકને ઘડવા માટેની મથામણ કરતા હોય, પણ જો ગામ એનો લાભ ન લેતો, શિક્ષકોનો પગાર મળવાનો છે, એ નિશાળે આવવાના છે, એ શાળાનું બારણું ખોલીને બેસવાના છે, પણ ગામ કે ગામની સમિતિઓ ન જોડાય તો લાભ ન થાય. ભાઈઓ બહેનો, આપણા ગામની અંદર શાળાએ જવાની ઉંમરનું એક પણ બાળક ભણ્યા વગર ન રહેવું જોઈએ. આપણું કર્તવ્ય છે. અને આ 10 વર્ષ થઈ ગયા ભાઈઓ, આ ધોમ ધકતા તાપમાં આખી સરકાર ગામડા ખૂંદવા જાય છે ને. ઘણા શરૂઆતમાં લાગતું હતું કે આ સાહેબે શું લાયા, પણ 10 વર્ષની તપસ્યાનું પરિણામ છે કે આખા હિન્દુસ્તાનને લાગે છે કે ભાઈ આ સમસ્યાનું સમાધાન કરવાનો ગુજરાતે સાચો રસ્તો પકડ્યો છે. આ રસ્તે જઈશું તો પરિણામ મળશે, નહીં તો પહેલા કોઈ વ્યવસ્થા જ નહીં. આપણે કેટલા બધા કામ કર્યા. અને હવે જ્યારે પહેલા તો ગામમાંથી 100 છોકરા જવાના હોય 60 જતા હતા, એટલે ઓરડા નહોતા બનાવવા પડતા. બાળકોને નિશાળમાં લઈ જાય તો ઓરડા બનાવવા પડે ને, બાળકોને નિશાળમાં લઈ જાય તો શિક્ષકોની ભરતી કરવી પડે ને, બાળકોને લઈ જાય તો ટોયલેટ બનાવવા પડે ને, એટલે લઈ જ નહોતા જતા. ભૂતકાળની બધી સરકારોએ આ બધી બાબતમાં આંખ મીચામણા જ કર્યા છે. કમનસીબી છે ભાઈઓ બહેનો. અમે નક્કી કર્યું નહીં, અરે ગરીબમાં ગરીબ બાળકનું પરિવારનું બાળક પણ જો અભણ રહી જશે તો આ ગુજરાત અભણ રહી જશે. ભલે નવા ઓરડા બનાવવા પડે તો બનાવીશું, નવા શિક્ષકોની ભરતી કરવી પડે તો ભરતી કરીશું, નવા ટોયલેટ સંડાસ બાથરૂમ બનાવવા પડશે તો બનાવીશું, અબજો રૂપિયાનો ખર્ચો કરવો પડશે તો કરીશું, પણ બાળકોને નિશાળમાં લઈ જઈશું. આપણે ભરતીનું જોર લગાવ્યું તો શિક્ષકો પણ લાવવા પડ્યા, હજારો ઓરડા બનાવવા પડ્યા, હવે તો કોમ્પ્યુટર લેબો બનાવવા માંડ્યા છીએ. ભાઈઓ બહેનો, આનો લાભ મળે. મારી શિક્ષક મિત્રોને એક વિનંતી છે, આપને કોમ્પ્યુટર વિશે ભણાવવાનો હોય કે ના હોય, પણ આપે કોમ્પ્યુટર શીખવું જ જોઈએ મિત્રો. નહીં તો તમારા ઘરની અંદર જ તમારા છોકરાઓની સામે તમારે કાયમ નીચા જોણું થશે. આજે જે નાના નાના ટાબરિયાઓ છે ને, એ 6ઠા 7મા 8મા આવશે
તો અડધી સેકન્ડમાં આમ કોમ્પ્યુટર ફાટ 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 તમારી સામે ચલાવતા હશે અને પછી તમે માથાના વાળ ખંખેરતા હશો. તો એના કરતાં મોકો છે, નિશાળમાં છો, કોમ્પ્યુટર આપ્યા છે, શીખો ને પહેલાં. તમારે ક્યારે ભણાવવાનો વારો નહીં આવે, પણ તમે શીખજો, તમારા જીવનમાં કામ આવશે. મારા ગુજરાતના પ્રાથમિક શાળાના લાખો શિક્ષકોને કોમ્પ્યુટર આવડે ને એટલે મારા ગુજરાતની તાકાત વધે. ભલે તમારે ભણાવવાનું ના હોય કે તમારે કંઈ કામ, પણ એનો ઉપયોગ છે. આજના યુગમાં કોમ્પ્યુટરથી અલિપ્ત રહેવું એટલે ભૂતકાળની અંદર જેમ અભણ માણસની સ્થિતિ થતી હતી એવી આપણી થાય. અને તેથી આપણે હમણાં એમ્પાવર કરીને એક યોજના શરૂ કરવાના છે, ઇલેક્ટ્રોનિક મેન પાવર. અને મારી મથામણ છે કે એક એક તાલુકામાંથી સેંકડોની સંખ્યામાં જવાનિયાઓ કોમ્પ્યુટર લિટરસીની અંદર જોડાય, ઇલેક્ટ્રોનિક મેન પાવર તરીકે એ ઊભા થાય. આપણે અભિયાન ચલાવવાના છીએ. મિત્રો, શાળા સિવાય શિક્ષણ મજબૂત બને, કેળવણી મજબૂત બને, એના માટે કેવા કેવા કામ ઉપાડે છે આપણે. ઓરડા બનાયા, આરોગ્ય પરીક્ષણ કર્યું, મધ્યાહન ભોજન કર્યું, કુપોષણ માટે કામ કર્યું, દૂધ સંજીવની યોજનાઓ કરી, બાળકોને જે કંઈ આપવું પડે બધું આપ્યું. એના ઉપરાંત વાંચે ગુજરાતનું અભિયાન ચલાવ્યું. આ શિક્ષણને પ્રસાર અને પ્રસારનો ભાગ છે. ખેલ મહાકુંભ ચલાવ્યું, આ પણ શિક્ષક અને પ્રસાર છે. આ એમ્પાવર પણ આધુનિક શિક્ષણ તરફ લઈ જવા માટેની મથામણ છે. દરેક યોજનાનું પરિણામ જ આ છે કે આપણે આપણા બાળકોને વધુ સક્ષમ કેમ બનાવીએ, વધુ શક્તિશાળી કેમ બનાવીએ. ભાઈઓ બહેનો, હવે તો ઓનલાઈન એટલી બધી જાણકારી મળતી હોય છે. કોમ્પ્યુટર છે, બ્રોડબેન્ડ કનેક્ટિવિટી છે. હું અહીંયા ગાંધીનગરથી સીધો તમારી જોડે વાત કરી શકું છું. અને આજે અહીંથી વાત કર્યા પછી ફરી હું પણ ગામડાઓમાં, શાળાઓમાં જવાનો છું, બાળકોને મળવાનો છું. એમના ઉત્સાહની અંદર હું પણ ભાગીદાર બનવાનો છું. અને મારે માના શાળા પ્રવેશોત્સવ એટલો મોટો આનંદનો અવસર હોય છે ભાઈઓ. હું એટલી બધું ઉમંગમાં હોઉં છું. વાહ, એક એટલું પવિત્ર કામ કરવાનું સૌભાગ્ય મળે છે. અને હું તો ઘણી વાર કહું છું, મુખ્યમંત્રી પદના શપથનો કાર્યક્રમ જેટલો મહત્વનો છે એના કરતા મારા માટે વધારે મહત્વનો છે આ નાના નાના ભૂલકાઓનો શાળા પ્રવેશ. એ ગુજરાતની આવતીકાલ ઘડવાનો છે. કેટલો અત્યારો અવસર છે. અને અત્યાર અવસરની અંદર આપણે જોડાયા છીએ. આપણે સમાજને ભાગીદાર બનાવવાની કોશિશ કરીએ છીએ. આપણે ગામો ગામ તિથિ ભોજન ચલાવીએ છીએ. શેના માટે? સરકારી પૈસા બચાવવા માટે? ના, સમાજની સંવેદના જગાવવા માટે. અને ગામના આગેવાનો તિથિ ભોજન આપે છે. કોઈને લગ્નની તિથિ હોય, કોઈની જન્મની તિથિ હોય, કોઈને મૃત્યુની તિથિ હોય, કોઈને લગ્નનો પ્રસંગ આવ્યો હોય, તો પોતાના કુટુંબનો સારો પ્રસંગ હોય તો શાળાના બાળકોને જમાડે છે. બધા તિથિ ભોજન કરીએ છીએ. અને બાળકોને ઉત્તમ ભોજન મળે, કુપોષણમાંથી બહાર આવે, એના માટે આપણે મથામણ આદરી છે. આ મથામણને આપણે વધારે વેગ આપવો છે. આ વખતે આંગણવાડીમાં શહેરોની અંદર જે લોકો છે, સુખી લોકો, ત્યાં અનેક લોકોએ રમકડા ઉઘરાવવાનો કાર્યક્રમ કર્યો. અને મારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ આભાર માનવો જોઈએ. અને એક મુખ્યમંત્રી તરીકે મારે આભાર માનવો જોઈએ કે એમણે ગામો ગામ રમકડા ઉઘરાવવાનું એક અભિયાન ચલાવ્યું. અને એ જે રમકડા ભેગા કર્યા છે એનાથી રમકડા આપનારામાં પણ સંવેદના જાગી છે. અને એ રમકડા આંગણવાડીના નાના નાના ગરીબ વિસ્તારના ભૂલકાઓને રમવા માટે પહોંચાડ્યા છે. બજેટ બચાવવા માટે નથી, પૈસા બચાવવા માટે નથી. ગરીબમાં ગરીબ માનવી પણ આપણા જ કુટુંબનું અંગ છે. એ ભાવ મારે દરેકમાં જગાવવો છે. અને એ ભાવ જગાવવામાં આવા નાના માધ્યમોનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. અને મેં જોયું, સારા ઘરના બાળકો ઘરમાં રડતા હતા. કેમ? નહીં, મારે પણ રમકડું આપી દેવું છે. એના મા બાપ સમજાવે કે અરે હજુ તો મહિના પહેલા નવું રમકડું આપ્યું છે, આ શું કરવા? નહીં કે મારે નથી જોઈતું, મારા કોકને આપવા માટે આપવું છે. એક નાના બાળકમાં જેને ઓળખતો નથી એવા બાળક માટે રમકડું મોકલવાનો ઉત્સાહ જાગે ને, એ એક સમાજની અંદર સત્વ શક્તિના દર્શન કરાવે છે. અને આ સત્વ શક્તિનું જાગરણ એ જ તો આપણે ઉપાડ્યું છે. ભાઈઓ બહેનો, આજે રાજ્યના બધા જ મંત્રીઓ, ધારાસભ્યો, સંસદ સદસ્યો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના આગેવાનો
સરકારના બધા આઈએસ ઓફિસરો, આઈપીએસ ઓફિસરો, ફોરેસ્ટ સર્વિસના ઓફિસરો, જિલ્લાના ક્લાસ 1 અધિકારીઓ, આ બધા એમનો વિભાગ નથી, તેમ છતાંય નાના નાના ભૂલકાઓની ચિંતા કરવા નીકળ્યા છે. જો રાજ્ય આખું એના માટે એક પ્રમુખ કામ હોય તો આપનું બાળક હોય, તો પછી હું એટલી તો અપેક્ષા કરું ને કે તમે પણ તમારા બાળકની આ જ રીતે ચિંતા કરો. એ તો મેં તો ઘણી વાર જોયું છે, મા બાપ બાળકની ચિંતા કરેલું શું કરે, નિશાળમાંથી બાળક ઘેર આવે ત્યારે કોઈ દી એમ ન પૂછે કે આ સાહેબ આવ્યા હતા, સમયસર આવ્યા હતા, સાહેબે શું ભણાવ્યું હતું, શું લેશન આપ્યું હતું, તને આવડ્યું હતું, તું રમતમાં ભાગ લીધો હતો, સાહેબે પ્રશ્નો પૂછ્યા જવાબ આપ્યા હતા, એવું કશું જ ના પૂછે. શું પૂછે? આ નિશાળમાં શું ખાધું હતું. એટલે બાળકના મગજમાં મા પણ એવા સંસ્કાર કરી દે છે કે જાણે નિશાળ શેના માટે જવાનો, તો મધ્યાહન ભોજન ખાવા જવાનું. મારી બધી માતાઓ બહેનો વિનંતી છે, કોઈ દાડો બાળકને આ પ્રશ્ન ના પૂછતા. ઘરે આવે ત્યારે એને પૂછો જ નહીં શું ખાધું હતું, એને આ પૂછો કે સાહેબ આવ્યા હતા, શું ભણાવ્યું હતું, લાય તારી નોટબુક જોવું, તને મજા આવી હતી, આ તારી નિશાળમાં કોઈ બાળક રડ્યું હતું, બધા સાજા હતા, કોઈ માંદું નહોતું ને, તારું કોઈ ભાઈબંધ માંદો, આવા પ્રશ્નો પૂછો. તમે નાના બાળકના પ્રશ્નો પૂછો ને, એમાંથી એને ખબર પડશે કે એને શું કરવાનું છે. પણ તમે જો આવા જ પ્રશ્નો પૂછ્યા કે તું શું ખાધું હતું, પછી એને ખાવા સિવાય બીજા કશામાં ધ્યાન નહીં હોય, અને ઘેર આવ્યા પછી તો શું કરશે, એના મમ્મી પપ્પા પૂછે પહેલા જ કે છે આજે શાળામાં દાળ ઢોકળી ખાધી હતી, આજે શાળામાં પુલાવ ખાતા હતા. ના, એ શિક્ષણ માટે જાય છે. આપણે એની જોડે વાત શિક્ષકને કરીએ, એને પૂછો તો ખરા કે તને કોમ્પ્યુટર આવડે છે, તે કોમ્પ્યુટર જોયું છે, અરે અમને લઈ જાય નિશાળે પર, મારે કોમ્પ્યુટર જોયું, બતાવજે ને અમને. તમારું બાળક ઉત્સાહથી તમને બી આંગળી પકડીને લઈ જશે, લો આવો ચલો જો હું કોમ્પ્યુટર પર ચિત્ર દોરું છું. તમે એનામાં રસ લો. શિક્ષણ માત્ર સરકારે ઊભી કરેલી શાળાની 4 દિવાલોથી શક્ય નથી બનતું. શિક્ષણ માત્ર સરકાર પગાર ચૂકવે અને શિક્ષકોની ભરતી કરી દે એટલાથી પરિપૂર્ણ નથી થતું. શિક્ષક હોય, વિદ્યાર્થી હોય, વિદ્યાર્થીના વાલીઓ હોય, આ બધાનો જ્યાં સુધી એક સેતુ ન બને, એક ત્રિવેણી ન રચાય, ત્યાં સુધી શિક્ષણની પવિત્રતાની અનુભૂતિ ઘર આંગણે ન થાય. અને તેથી એ પવિત્રતાની અનુભૂતિ કરવા માટે આપણે બધાએ જોડાવું જ પડે. અને જોડાવા માટે થઈને આપણું કર્તવ્ય હોય છે. ભાઈઓ બહેનો, ઘંટ મંદિરમાં પણ વાગે છે, ઘંટ નિશાળમાં પણ વાગે છે, પણ મંદિર સાથેની રોજની તાદાત્મ્યતા હોવાના કારણે આપણે ઘરમાં પથારીમાં પડ્યા હોઈએ તો પણ મંદિરનો ઘંટ વાગે ત્યારે આપણા મન મંદિરમાં કેવી ચેતના પ્રગટે છે. આપણા મનમાં જ કેવી પ્રકારની જ્યારે ચાંદીનો ઘંટારો થતો હોય, કેવો આમ રૂપાની ઘંટી વાગતી એવો અનુભવ થાય છે. કારણ મનથી આપણે મંદિર સાથે જોડાયેલા સંસ્કાર છે. પણ ક્યારે આપણા જ ઘરની બાજુમાં શાળાનો ઘંટ વાગતો હોય, એમાંથી ઉત્સાહ અને ઉમંગ, નાના નાના ભૂલકાઓના કિલ્લોલ, એની અનુભૂતિ થાય છે. અને જો ન થતી હોય તો તમે માની લેજો કે તમે તમારા ગામની શાળા સાથે જોડાયેલા નથી. ન તમારું મન જોડાયેલું છે, ન તમારું શરીર જોડાયેલું છે. અરે તમે આમ દુકાને બેઠા હોય, ઘરાનું ગીરદી હોય, પણ નજીકમાં રહેલી શાળાનો ઘંટ વાગે અને એની સાથે જ તમારે રૂવાડામાં ખડબડાટ થાય તો સમજવાનું કે તમે શાળા જોડે, એ શાળામાં રમતા ભૂલકાઓ તમારા મન મંદિરમાં સતત સ્થિર થયેલા છે. એક જ પ્રકારનો અવાજ બંને જગ્યાએ થાય છે, પણ અનુભૂતિ જુદી જુદી થાય છે. કારણ અનુભવ કરનારની મનસ્થિતિ જુદી હોય છે. આ મનસ્થિતિ પલટવા માટે થઈ જાય આપણે વિચાર કરવાની આવશ્યકતા છે. ભાઈઓ બહેનો, શાળાને જરાય ઓછી આંકવી ન જોઈએ. આખા ગામનું ભાગ્ય શાળામાં ઘડાય છે. અને જો ગામનું ભાગ્ય શાળામાં ઘડાતું હોય તો ભારતનું ભાગ્ય પણ શાળામાં જ ઘડાય છે. ભાઈઓ બહેનો, ઘરની અંદર બાળકનું ઘોડિયું બંધાતું હશે, પરંતુ રાષ્ટ્રનું ઘોડિયું શાળાની અંદર બંધાતું હોય છે, જેમાંથી રાષ્ટ્ર અમરત્વને પ્રાપ્ત કરતું હોય છે, રાષ્ટ્ર શક્તિને પ્રાપ્ત કરતું હોય છે. આજે
ગામના ભૂલકાઓના સંસ્કારનું ઘોડિયું શાળામાં બાંધવા માટેનો અવસર છે. એ ઘોડિયાને સંસ્કારના ઘોડિયાને હિંચવા માટે આખું ગામ આજે પધાર્યું છે, આખી સરકાર પધારી છે. આપણે પણ એમાં યોગદાન આપીએ અને આપણા ભૂલકાઓ કિલ્લોલ કરતા એક નવી ચેતના પ્રગટ કરે એના માટે વ્યવસ્થા કરીએ. ભાઈઓ બહેનો, આ શાળા પ્રવેશોત્સવ, ત્યાર પછી આરોગ્ય પરીક્ષણ, ત્યાર પછી ગુણોત્સવ, ગામ નક્કી કરે, ગામ કે હવે અમારી શાળા ગમે તે થાય એ ગ્રેડમાં લાવવી છે, લાવવી છે ને લાવવી છે. સફાઈનો મુદ્દો હશે, પાણીનો મુદ્દો હશે, લાઇબ્રેરીનો ઉપયોગ હશે, કોમ્પ્યુટરનો ઉપયોગ હશે, વાંચતા લખવા આવડવાની વાત હશે, ગણિત આવડવાની વાત હશે, જવાબ આપવાની ટેવ હશે, સુલેખન હશે, જેટલા પણ મુદ્દા છે આજે સંકલ્પ કરીએ, આજે શાળા પ્રવેશોત્સવમાં સંકલ્પ કરીએ કે હવે મારી શાળા એ ગ્રેડમાં હશે, હશે ને હશે. અમારી શાળાને ક્યારે અમે બી ગ્રેડમાં નહીં જવા દઈએ. આજે બીજો સંકલ્પ કરીએ, શાળાએ જનારી ઉંમરનું એક પણ બાળક શાળાની બહાર નહીં હોય. અને 2 દિવસ પણ જો ના આવ્યું બાળક તો મા બાપ પણ ચિંતા કરશે, મોહલ્લાવાળા ચિંતા કરશે, શિક્ષક પણ ચિંતા કરશે. શાળાનો ટાઈમ હોય અને કોઈ ઝાડની નીચે બાળક સંતાણું હોય તો ભલે આપણું બાળક ન હોય, આપણે વટે માર્ગું હોઈએ, તરત એ બાળકને ઉભો રાખીને પૂછીએ, કેમ ભાઈ નિશાન નથી ગયો? કેમ આમ ઝાડ પાછળ સંતાણો છો? ચાલ ચાલ, હું તને નિશાન મૂકી જાઉં છું. એક જાગૃત નાગરિક તરીકે આ કામ આપણે કરીએ. તમે જોજો, આમાં નાનકડા કામનો પણ આનંદ આવશે. ભાઈઓ બહેનો, આપણે જ્યારે નાના હતા અને આપણને જે જાણવા સમજવાની શક્તિ ઈશ્વરે આપી હતી, અવસર આપ્યો હતો, એના કરતા આજે જે બાળક છે એને 1000 ગણો વધારે મળેલો છે. આપણે એની ઉંમરના હતા ત્યારે જે જાણતા ને એના કરતા વધારે જાણે છે. એ સમજીને એની શક્તિઓને ઓપ આપવાની કોશિશ કરીએ. ભાઈઓ બહેનો, આજે શાળા પ્રવેશોત્સવની સાથે સાથે જે દીકરીઓ 8માં આવી છે એવા ગરીબીની રેખા નીચે જીવનાર પરિવારોની લગભગ 50,000 દીકરીઓને સરકાર તરફથી સાયકલ અપાવવાની છે. 7મા ધોરણ પછી દીકરીઓને ભણવાનું ન છોડાવી. મારી મા બાપને વિનંતી છે, આપની દીકરીને 8મીમાં ભણાવજો. ભલે કદાચ પોતાના હવે તો ગામડામાં અમે 8મું ધોરણ આપી રહ્યા છે, પણ છતાંય કોઈ ગામમાં હજુ 8મું ન પહોંચ્યું હોય, બાજુના ગામમાં મોકલજો, પણ ભણાવજો. દીકરીને ઉઠાવી ન દેતા. જે દીકરીઓ આથી 7 વર્ષ પહેલા ધોરણમાં દાખલ થઈ હતી એમને 1000 રૂપિયાનો બોન્ડ આપ્યો હતો. આજે હવે જ્યારે 7મું ભણીને બહાર નીકળી ત્યારે એવા બોન્ડની રકમ આપણે પાછી આપવાના છે. ભાઈઓ, તમને આશ્ચર્ય થશે, ગુજરાતની દીકરીઓ ભણે એના માટે લગભગ 130 કરોડ રૂપિયા બોન્ડ પેટે લાખો દીકરીઓને આપણે આપેલા છે. અને એ હવે ડબલ થઈને એ દીકરીઓના હાથમાં જશે. મા બાપને કેટલો આનંદ હશે કે ચલો ભાઈ, દીકરી વ્યાજ સાથે 2000-2500 રૂપિયા લઈને ઘરમાં આવી. ભાઈઓ બહેનો, આ સરકાર પ્રોત્સાહન આપવા માંગે છે, શિક્ષણને પ્રાથમિકતા આપવા માંગે છે. એનો આપણે લાભ લઈએ. મારી આપ સૌને વિનંતી છે કે શાળા પ્રવેશોત્સવને અત્યંત ઉમંગ અને ઉત્સાહથી વધાવીએ. આ 3 દિવસ ગુજરાતના ગામડાઓમાં શાળાનો ઘંટારવ એ ગામના આનંદનો ઘંટારવ હોય. શાળામાં વાગતો ઘંટ એ જાણે ગામના મંદિરનો કોઈ મોટો ઉત્સવ હોય એવી અનુભૂતિ વાળો અવસર બની રહે. એના માટે આપણે પ્રયત્ન કરીએ. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને નાના નાના ભૂલકાઓને જે ગુજરાતની આવતીકાલ છે, આજે કદાચ રડતા રડતા આવ્યા હશે, આજે કદાચ નહીં ગમતું હોય ને આવ્યા હશે, પણ આપણી જવાબદારી છે કે એમને પરોટીએ, એમને મિત્રો સાથે જોડી દઈએ અને એવી સ્થિતિ લાવીએ 4 જ દિવસમાં કે રવિવારે પણ એને ઘેર રહેવાનું મન ન થાય, રવિવારે પણ ઝઘડો કરીને નિશાળ આવવાની ઈચ્છા થાય એવું વાતાવરણ બનાવીએ. આ નાના નાના ભૂલકાઓને અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપું છું. અને મને વિશ્વાસ છે આવતીકાલ એમની આંખોમાં દેખાય છે, આવતીકાલ એમના કલરવમાં સંભળાય છે. એને આપણે સાંભળતા થઈએ એવી સમાજની જાગૃત અવસ્થા પેદા કરીએ. અને આ શાળા પ્રવેશોત્સવ, આ કન્યા કેળવણી મહોત્સવ આપણને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે એક સક્ષમ માધ્યમ પુરવાર થયું છે.
એને આટલા જ જનૂનથી, આટલા જ લાગણીથી, આટલી જ સંવેદનાથી આપણે આગળ વધારીએ, એ જ અપેક્ષા આપ સૌને 2012ના શાળા પ્રવેશોત્સવ નિમિત્તે અને કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જય જય ગરવી ગુજરાત.